નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 22મી એપ્રિલનો દિવસ આખા વિશ્વમાં ધરતીમાનો દિવસ એટલે કે વર્લ્ડ અર્થ ડે તરીકે ઉજવાય છે. પૃથ્વી માતાના દિવસ તરીકે એની ઉજવણી થાય છે. 1969માં પહેલી વખત સન ફ્રાન્સિસ્કોમાં યુનેસ્કોની એક પરિષદ મળી. એમાં આ વિષયનું સૂચન કરવામાં આવ્યું કે ભાઈ, ધરતી માતા ધીમે ધીમે હવે બીમાર પડ્યા છે, બીમારી વધે એવી શક્યતા છે. તો આપણે એની જાગૃતિ માટે, એની સારવારની જાગૃતિ આખા વિશ્વમાં આવે એટલા માટે એક દિવસની અર્થ ડે તરીકે, પૃથ્વી દિવસ તરીકે ઉજવણી કરવી જોઈએ. આવું સૂચન આવ્યું 1969માં યુનેસ્કોની પરિષદમાં. અને પછી 1970થી આખા વિશ્વમાં 22મી એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો. અને એ રીતે 22 એપ્રિલ આખા વિશ્વમાં, લગભગ વિશ્વના 193 દેશોમાં 22મી એપ્રિલે અર્થ ડે ઉજવાય છે. હવે આનું કારણ શું? તો 3-4 પ્રકારની જાગૃતિ આખા વિશ્વમાં આવે, અબજો લોકોમાં વિશ્વના, એટલા માટે આ દિવસ ઉજવાય છે. હવે એક તો સૌથી પહેલું ક્લાઇમેટ ચેન્જ, હવામાનમાં જે બદલાવ આવે છે, આબોહવામાં જે બદલાવ આવે છે. આપણે જાણીએ છીએ કે 40-50 વર્ષ પહેલાં તમે જુઓ તો ઋતુઓ પોતાનો ભાગ બરાબર ભજવતી હતી. જેમ કે આપણે ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ તો દેવ દિવાળી પછી ઠંડી શરૂ થઈ જતી હતી. આપણે ત્યાં જનરલી થઈ જતી હતી 40-50 વર્ષ પહેલાં, અને છેક શિવરાત્રિ સુધી ઠંડી રહેતી હતી. આમ હોળી સુધી કહેવાય, પણ શિવરાત્રિ સુધી તો ખરી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે છેક ડિસેમ્બર મહિનો આવે છે ત્યારે ઠંડી શરૂ થાય છે. આપણે જોઈએ છેલ્લા 25-1 વર્ષમાં, 20 વર્ષમાં, 15 વર્ષમાં દેવ દિવાળીથી ઠંડી શરૂ થતી જ નથી. એટલે શિયાળો બહુ મોડો આવે છે. લગભગ ડિસેમ્બરમાં શિયાળો આવે છે અને માંડ 1.5 મહિનો, માંડ. શિવરાત્રિ પહેલાં તો શિયાળો જતો રહે છે. શિવરાત્રિ ઉપર તો તડકા માંડે છે પડવા. હોળી ઉપર તો આકરો તાપ શરૂ થઈ જાય છે. એટલે શિયાળો ઘટ્યો, ગરમી વધી. ગરમીનો જે સ્પાન છે એ વધ્યો. પહેલાં એવું થતું હતું કે હોળી પછી ધીમે ધીમે ગરમી શરૂ થાય, રામનવમીથી આમ ધીમે ધીમે સ્પીડ પકડે, અને પછી એપ્રિલ, મે અને 15 જૂન લગભગ ત્યાં સુધી ગરમી રહે, અને પછી ચોમાસું શરૂ થઈ જાય. હવે આજે પરિસ્થિતિ એવી છે, શિવરાત્રિ પહેલાં ગરમી શરૂ થઈ જાય છે, હોળી ઉપર ફૂલ સ્પીડમાં આવી જાય છે, રામનવમી તો એકદમ આપણે તપી જઈએ, અને છેક જુલાઈ મહિના સુધી ગરમી પડશે. 15 જૂન એ તો બધું ભૂલી જ જવાનું. જુલાઈમાં વરસાદ આવે છે, સારો એવો વરસાદ આપણે ત્યાં મોટે ભાગે આવે છે જુલાઈમાં. ત્યાં સુધી ગરમી પડે છે. વરસાદ પછી પણ ગરમી આપણને અનુભવાય છે. ઓગસ્ટ મહિનામાં થોડુંક એવું લાગે કે ગરમી ઓછી થઈ અને ધીમે ધીમે ઠંડક આવી. તો ઉનાળાનો સ્પાન, ગરમીનો સ્પાન વધ્યો છે. શિયાળો ઘટ્યો, ચોમાસું ઘટ્યું. ચોમાસું બહુ મોડું શરૂ થાય, પછી વચ્ચે પણ ઘણા બધા દિવસો ખાલી જાય. દર વખતે આ પરિસ્થિતિ હોય છે. પછી પાછું મોડે સુધી, એટલે નવરાત્રિમાં વરસાદ આવે છે, ક્યારેક દિવાળી ઉપર વરસાદ આવે છે. આ વખતે તો દિવાળી પછી પણ કેવું માવઠું થયું, ચોમાસા જેવું. તો આ બધી આખી જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એના વિશે લોકોને, વિશ્વના લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવાય છે. બીજું ગ્લોબલ વોર્મિંગ, આની સાથે સંકળાયેલો મુદ્દો છે. તાપમાન ખૂબ વધ્યું છે. અત્યારે આપણે જાણીએ છીએ એપ્રિલનો એન્ડ આવ્યો ત્યાં અત્યારે આપણે ત્યાં 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવા માંડ્યું છે, 41-42 ડિગ્રી. અને આવતા દિવસો માટે તો હજી ગંભીર ચેતવણી છે કે એપ્રિલના એન્ડમાં ભારે તાપમાન નોંધાશે. 43-44 કે 45 સુધી જાય ગુજરાતમાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, તો પણ ના નહીં. આમ તો જુઓ તો આખા દેશમાં. તો તાપમાન બહુ વધ્યું, શિયાળો ઘટ્યો, તાપમાનનો સ્પાન, ઉનાળાનો સ્પાન વધ્યો છે સમયગાળો. તો આ બધી પરિસ્થિતિ, ક્લાઇમેટ ચેન્જ, આ બધી પરિસ્થિતિ ગ્લોબલ વોર્મિંગ એને કારણે. એટલે ગ્લોબલ વોર્મિંગની જાગૃતિ આવે એને માટે પણ આ દિવસ ઉજવાય છે. પછી મુદ્દો છે પ્રદૂષણ, પોલ્યુશન. આજે આપણે જાણીએ છીએ કે ધરતી પ્રદૂષિત છે, પાણી પ્રદૂષિત છે, હવા પ્રદૂષિત છે. આપણી આજુબાજુમાં પ્રદૂષણ જ છે. અને ક્યાંક એને માટે આપણે જ જવાબદાર છીએ. આ બધી પરિસ્થિતિ માટે કુદરતનો તો આપણે દોષ દઈ શકીએ એમ છીએ નહીં, કારણ કે આપણે વૃક્ષો કાપી નાખ્યા, વૃક્ષો વાવતા નથી. કુદરત ઉગાડે અને આપણે કાપીએ.
તો આ પરિસ્થિતિ માટે આપણે જવાબદાર છીએ. તો વૃક્ષો ઉગાડીએ તો આપણે વરસાદ લઈ આવી શકશું, ગરમી ઘટાડી શકશું, પર્યાવરણની જે સાયકલ છે એને પાછી પુનઃસ્થાપન કરવામાં ક્યાંક આપણે ભાગ ભજવી શકશું. એટલે રીતે વૃક્ષોની વાત આવે. પછી જે પર્યાવરણની સાયકલ બગડી છે તો આખી જે જીવ સૃષ્ટિ છે એની આખી સાયકલ વિખાઈ ગઈ છે. આપણે જંતુનાશક દવાઓનો ખૂબ ઉપયોગ કર્યો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો તો પૃથ્વીને બગાડી નાખી, હવાને બગાડી નાખી, પાણીને બગાડી નાખ્યું. આ બધી પરિસ્થિતિને કારણે આપણે પૃથ્વી, પાણી, હવા આ બધું પ્રદૂષણ વધારી દીધું. ક્યાંક ને ક્યાંક જંતુનાશક દવાઓથી, રાસાયણિક ખાતરોથી આપણો ખોરાક બગડી ગયો. આ બધી પરિસ્થિતિને કારણે તો બીમારી વધી. તો આખી સાયકલ, બીજું દવાઓ છાંટી એટલે જીવજંતુનો શોથ વળી ગયો. ઝીણા ઝીણા જે ઇન્સેક્ટ કહેવાય, ઇન્સેક્ટ નાના નાના જીવજંતુઓ એ દવાને કારણે મરી ગયા. તો એ ક્યાંક ચકલીનો ખોરાક હતો, એ નાના નાના પક્ષીઓનો ખોરાક હતો. એની આખી જે સાયકલ એક સાંકળ હતી એ પણ આપણે તોડી નાખી. તો એને કારણે ઇન્સેક્ટ એનો ખાત્મો બોલી ગયો, એને કારણે પક્ષીઓનો ખાત્મો બોલી ગયો. વાતાવરણમાં ગરમી વધી એને કારણે પક્ષીઓનો ક્યાંક ખાત્મો વધી ગયો, બોલી ગયો. તો ક્યાંક ને ક્યાંક આપણે આખી સાયકલ વીખી નાખવા માટે આપણે જવાબદાર બન્યા, માણસ. બીજું કે પાણીનું પ્રદૂષણ, તો દરિયાની વાત આવે, નદીની વાત આવે તો આપણે પાણી બચાવ્યું નહીં. વરસાદ ખૂબ પડે, પાણી દરિયામાં વહી જાય, આપણે ચેકડેમો બાંધ્યા નહીં. હવે ધીમે ધીમે જાગૃત થયા છે, સંસ્થાઓ આગળ આવી છે અને ચેકડેમ વગેરેની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. પણ હજી જેટલું કામ થવું જોઈએ એટલું ક્યાંક ને ક્યાંક હજી થતું નથી. સંસ્થાઓ મહેનત કરે પણ લોકોનો જે સહયોગ મળવો જોઈએ એ હજી ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે. વૃક્ષારોપણમાં લોકોનો સહયોગ મળવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક હજી ખૂટી રહ્યો છે. તો આ બધી પરિસ્થિતિને માટે આપણે જવાબદાર છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ વધાર્યો. 10 થેલીઓ રોજ ઘરે લઈ આવીએ છીએ પ્લાસ્ટિકની. કપડાની થેલી એક સમયે આપણે રાખતા હતા તો એ આપણે છોડી દીધી છે. હવે જે વસ્તુ લઈ આવીએ પ્લાસ્ટિકના જબલામાં લઈ આવીએ છીએ અને એ ઘરમાં ભેગું કરીએ છીએ. પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ફૂડ આવે છે, પ્લાસ્ટિકના ડબ્બાઓમાં વસ્તુઓ આવે છે. તો પ્લાસ્ટિક જ ઘરમાં આવ્યા કરે છે અને એ પછી પ્લાસ્ટિક આપણે બહાર ફેંકીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક એ ધરતીને બગાડે છે, ક્યાંક ને ક્યાંક એ પાણીને બગાડે છે, હવાને બગાડે છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તો પ્રદૂષણની જાગૃતિ માટે પણ અર્થ ડે ઉજવાય છે. અને જૈવ વિવિધતાનું સંરક્ષણ, દાખલા તરીકે દરિયો છે તો દરિયામાં કેટલા બધા ઝીણા મોટા જીવો રહે છે, કેટલી બધી વનસ્પતિ રહે છે. દરિયો એનાથી સમૃદ્ધ છે. અનેક પ્રકારની માછલીઓ, અનેક પ્રકારના જળચર જીવો નાના મોટા જે એકબીજાનું પોષણ કરે છે, એકબીજાનું ધ્યાન રાખે છે, અથવા એકબીજાની ખોરાકની કડી છે. તો એની સાયકલ કુદરતે ગોઠવેલી છે. પણ આપણે દરિયાને જ પ્રદૂષિત કરી નાખ્યો, પ્લાસ્ટિક નાખ્યું, જંતુનાશકો નાખ્યા, કેમિકલ છોડ્યું, ફેક્ટરીઓના કચરા દરિયામાં, નદીઓમાં, ઝરણામાં, નદીઓમાં થઈ દરિયામાં છોડ્યા. તો આ આખી સાયકલ વીખી નાખવા, જૈવ વિવિધતા પણ આપણે વીખી નાખી આપણા સ્વાર્થ માટે. તો માણસે પોતાના સ્વાર્થ માટે તમામ પ્રકારની જે કુદરતી સંપત્તિ હતી એને નુકસાન કર્યું. તો કુદરતી સંપત્તિને પાછી મેળવવા, એ સંપદાને પાછી મેળવવા માટે 22મી એપ્રિલનો દિવસ વર્લ્ડ અર્થ ડે તરીકે, પૃથ્વી માતાના દિવસ તરીકે ઉજવાય છે. અબજો લોકો આની ઉજવણી કરે છે. પણ એક દિવસ ઉજવી નાખવાથી કાંઈ નહીં થાય. બાકીના 364 દિવસ દરેક વ્યક્તિએ પાલન કરવું પડે કે હું વૃક્ષ વાવીશ, વૃક્ષ ઉછેરીશ, પ્લાસ્ટિક ઘરમાં નહીં લઈ આવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશ અથવા નહીં જ કરું, કપડાની થેલી વગેરેનો ઉપયોગ કરીશ, જંતુનાશકોનો ઉપયોગ નહીં કરું, ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીશ, મારું સ્વાસ્થ્ય પણ સુધારીશ. એ જ રીતે પાણીનું પ્રદૂષણ પણ હું મારાથી શક્ય એટલું નહીં કરું, મારાથી શક્ય એટલું પાણી બચાવીશ, મારા ઘરનું પાણી ઘરમાં ઉતારીશ, બોરમાં ઉતારીશ, બોર રિચાર્જ કરીશ. ગામનું પાણી ગામમાં રોકવા માટે આપણે ચેકડેમો બાંધશું, તળાવો બાંધશું. હવાનું પ્રદૂષણ માટે પણ આપણે જે જંતુનાશકો છે, બિનજરૂરી એ પ્રકારનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ પણ આપણે બચાવશું. વૃક્ષો વાવશું એટલે આપોઆપ હવાનું શુદ્ધિકરણ પણ થઈ જવાનું છે, ઓક્સિજન વધશે. તો આ આખી સાયકલ આપણે વીખી છે તો આપણે જ સુધારવી પડે. ધરતી માતા આપણે કારણે જ બીમાર પડ્યા છે તો હવે એની સારવાર આપણે જ કરવી પડે. અને સારવાર કરવી આપણા હાથમાં છે. એમાં કોઈ બહુ મોટું સાયન્સ અથવા કરોડો રૂપિયાનો ખર્ચ
કે આપણે પહોંચી નહીં વળીએ એવી કોઈ વાત છે નહીં. આપણે 2 4 5 વૃક્ષો ઉગાડી શકીએ, આપણે ઘરની આજુબાજુ ઉગાડી શકીએ, કોઈ એવી જગ્યાએ પડતર જગ્યાએ ઉગાડી શકીએ. જે સંસ્થાઓ વૃક્ષો વાવે છે, ઉછેરે છે, એને આપણે થોડું નાનું મોટું ડોનેશન આપી શકીએ, સહયોગ આપી શકીએ. એ જ રીતે પાણી બચાવનું કામ કરતી સંસ્થાઓને આપણે સહયોગ આપી શકીએ. આપણે ઘરના બોર આપણે રિચાર્જ કરી શકીએ એક નાનકડા ખર્ચમાં. તો આ બધી વસ્તુ આપણાથી થઈ શકે એવી છે. પૃથ્વીની સારવાર કરવી આપણી ફરજ છે, આપણો ધર્મ છે, અને આપણે આ કરવું જ પડે. નહીંતર પૃથ્વી નહીં બચે તો આપણે કેવી રીતે બચશું? તો આ બધા હેતુઓને કારણે પૃથ્વી દિવસ ઉજવાય છે. બીજું, આપણી આજુબાજુનું જે વાતાવરણ, આપણને મોર કળા કરતો હોય જોઈએ તો બહુ ગમે, મોરના ટહુકા સાંભળવા બહુ ગમે, કોયલના ટહુકા અત્યારે તો ઉનાળો છે સાંભળવા મળે છે, બહુ ગમે. સવારમાં ચકલા બોલતા હોય, બુલબુલ બોલતા હોય તો એ સાંભળવું ગમે છે. તો એ જીવ સૃષ્ટિ છે આજુબાજુની, એ પર્યાવરણ જીવશે, પૃથ્વી જીવશે તો જ એ જીવ સૃષ્ટિ જીવશે. તો આ બધા દ્રશ્યો જોવા હોય, આવા અવાજો સાંભળવા હોય પક્ષીઓના, પશુઓના, એ વાતાવરણ માણવું હોય, એ ઠંડક માણવી હોય, એ વૃક્ષોની સુવાસ લેવી હોય, એ ફૂલોની સુગંધ લેવી હોય, એ જાત જાતના રંગના પુષ્પો આપણે જો બગીચામાં જોવા હોય તો પર્યાવરણ બચાવવું પડે, પૃથ્વી બચાવવી પડે, અને આપણે જ બચાવવી પડે. કોઈ ઉપરથી કોઈ આવશે નહીં, પાતાળમાંથી કોઈ નહીં આવે, આકાશમાંથી પણ કોઈ નહીં આવે. પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, આપણે જ પૃથ્વીને બગાડી છે, આપણે જ બચાવવી પડે. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.